આવે છે આંકડાનો બોળો, એ આપણે આપીશું કે આ આંકડાનો બોળો છે. જોઈ શકો છો દર્શક મિત્રો, આ આંકડાનો બોળો છે. આંકડાના બોળાને આ રીતથી આપણે ઘઉંમાં પિયતમાં પાવાનો છે. તો દર્શક મિત્રો, ઘઉંના પિયતમાં આંકડાનો બોળો શું શું ભાગ ભજવે એ દર્શક મિત્રોને જણાવીએ. તો દર્શક મિત્રો, આ આપણે બંસી ઘઉં છે, જે દેશી બંસી ઘઉં કહેવાય ને, એ આ બંસી ઘઉં છે. તો અત્યારે આપણા ઘઉં કમ્પ્લીટ ડુંડી અવસ્થાએ આવી ગઈ, દાણો થતો હોય છે અને એકદમ ચમક આવી જતી હોય છે. બીજી વાત એ છે કે આપણે જે ઉધઈ આવતી હોય છે ને જે ઉંદર છે, તો ઉંદરનો પણ કાપ આવતો હોય છે ઘઉંમાં. ઘણી જગ્યાએ ખેડૂતોના પ્રશ્ન એવા હોય છે કે 1 સાલ ઉંદરનો કાપ એવો આવ્યો. રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો.